નેપાળમાં ભયાનક સ્થિતિ વચ્ચે ગુજરાતીઓ અટવાયેલા છે અને ભાવનગરના 43 પ્રવાસીઓએ મદદની અપીલ કરી છે। પ્રવાસીઓએ એમએલએ જીતુ વાઘાણીને વિડીયો મોકલીને વિનંતી કરી। તો ધારાસભ્ય જીતુ વાઘાણીએ તમામ પ્રવાસીઓ સાથે વાત કરી અને પ્રવાસીઓને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે જણાવાયું હતું। જીતુ વાઘાણીએ સરકારમાં વાત કરીને મદદની ખાતરી પણ આપી છે। તો નેપાળમાં રાજકીય અરાજકતા અને હિંસક પ્રદર્શનોને કારણે ભાવનગરથી ફસાયેલા જે પ્રવાસીઓ છે ફસાયેલા તેમને 43 શ્રદ્ધાળુઓ ત્યાં ફસાયા છે। આપણી સાથે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફોન લાઈન પર જોડાયા છે। ઉપેન્દ્રસિંહ આપણી સાથે જોડાયા છે, કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટર। ઉપેન્દ્રસિંહ, સ્વાગત છે આપનું। ઉપેન્દ્રસિંહ, જે રીતે અત્યારે સ્થિતિ છે ત્યાં આગળ જે લોકો ફસાયેલા છે તેમને લાવવા માટે કયા પ્રયાસો કરવામાં આવશે? અત્યારે કાલે એમનો ફોન આવ્યો હતો 4 વાગ્યાની આસપાસ। ખૂબ જ ગભરાયેલા હતા। હેલો, બિલકુલ, ખૂબ જ ગભરાયેલા હતા। વિનોદભાઈ નિમાણી અમારા નારીના અમારા વોર્ડના જ લોકો હતા, એમનો મારો સંપર્ક કર્યો હતો। તેથી મેં તાત્કાલિક એમને સાંત્વના આપી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈને કીધું હતું। જીતુભાઈ વાઘાણી ગૃહમાં હતા, પણ એમને એક મેસેજ દ્વારા મેં જાણ કરી। તેઓ બહાર નીકળીને તાત્કાલિક સીએમ કાર્યાલય સંપર્ક કર્યો હતો અને કેન્દ્રમાં પણ વિદેશ મંત્રાલય સાથે પણ ચર્ચા કરી હતી અને એ લોકોને સુરક્ષા પૂરી મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી। એ લોકો કાલે રાત્રે હોટલમાં જ હતા। વિદેશ મંત્રાલય દ્વારા પણ એ લોકોને પર ત્યાંથી નેપાળથી પણ વિભાગ દ્વારા ફોન આવી ગયો હતો। અમારા સાંસદશ્રીએ પણ તેઓનો સંપર્ક કર્યો હતો અને અમારા ગૃહ રાજ્યમંત્રી આપણા એમને પણ સંપર્ક કરી અને એમને સાંત્વના આપી હતી અને હાલ સવારે 9 વાગે એ લોકો ત્યાંથી ભારત આવવા માટે એમની બસ રવાના કરી છે। બિલકુલ। અને ઉપેન્દ્રસિંહ, આ 43 લોકો જે છે ત્યાં આગળ એ તમામ ભાવનગરના છે અને ત્યાં એક સાથે છે? શું વિગતો મળી રહી છે ત્યાંથી? તે તમામ એ લોકો એક સાથે જ છે, એક હોટલમાં જ રોકાણા હતા। સવારે 9 વાગે ત્યાંથી અત્યારે ભારત આવવા માટે રવાના થયા છે। બિલકુલ। અને અત્યારે ત્યાંની જે સ્થિતિ છે ત્યાં આગળ જ્યારે તેઓ કેટલા દિવસથી ત્યાં ફસાયેલા હતા, કારણ કે આ 3-4 દિવસથી હિંસા ફટકી હતી, પરંતુ ત્યાં આગળ તેઓને કોઈ ઈજા કે કોઈ એવું નુકસાની થઈ છે? નહીં, કોઈને કોઈ નુકસાની નથી થઈ, પણ કાલે 100 મીટર દૂર તોફાન ફાટી નીકળતા ખૂબ જ ચિંતિત થયા હતા। ત્યાંના લોકો, ત્યાંના સરકાર સામે જ વાંધો હતો, બાકી પ્રવાસીઓ સાથે એ લોકો કોઈ પણ ગેરવર્તણૂક કરી નથી। બિલકુલ। અને આ કઈ વાત થઈ છે ક્યાં સુધી તેઓ પાછા આવી શકશે? અત્યારે સવારે 9 વાગે નીકળી ગયા છે। એ લોકોએ વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે અને નીકળી જવા એમને સૂચના આપી છે કે હવે તમે નીકળી જાઓ। એટલે ત્યાંથી સવારે 9 વાગે નીકળી ગયા છે। અત્યારે સંપર્કમાં નથી, જેવા ભારતમાં પ્રવેશશે તરત જ તેઓ અમારો સંપર્ક કરશે। બિલકુલ। ઉપેન્દ્રસિંહ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો અત્યારે તમામ લોકો ફસાયેલા, જો કે આ તમામ લોકો હાલ તો સારા વાત એ છે, સારા સમાચાર એ છે કે તમામ લોકો હાલ સુરક્ષિત છે, પરંતુ તેઓને લાવવા માટે પણ પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે। જીતુભાઈ વાઘાણી કે જેમના દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી અને તેમને પરત લાવવા માટે તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। નેપાળમાં હિંસા વધી અને ત્યારબાદ તમામ જેટલા પણ શ્રદ્ધાળુઓ, જે યાત્રાળુઓ હતા અને જેટલા પણ પ્રવાસીઓ હતા ગુજરાતથી ગયા હતા, તે તમામ લોકો અત્યારે ત્યાં ફસાયા હતા, પરંતુ હાલ ત્યાં આગળ જેટલા લોકો ફસાયેલા છે તે તમામ લોકોમાં અત્યારે સુરક્ષિત હોવાના અત્યારે વાત સામે આવી રહી છે। તો સદનસીબે અત્યારના હાલ મહત્વના સમાચાર અને સાથે જે મા ટૂર એન્ડ ટ્રાવેલ સાથે 22 દિવસનો આ પ્રવાસ હતો કે જેમાં આ તમામ પ્રવાસીઓ ગયા હતા અને જ્યારે પોખરા તેઓ પહોંચ્યા ત્યારબાદ પરિસ્થિતિ છે જે અચાનક વણસી હતી, એટલે કે અચાનક જે આંદોલનકારીઓનો જે વિરોધ હતો તે ઉગ્ર થયો અને હિંસક થયો। તો પ્રવાસીઓએ જે રીતે જણાવ્યું છે તે મુજબ જે પોખરાના રસ્તાઓ પર દેખાવકારોની રેલીઓ જોવા મળી હતી, આગ ચંપી અને સૂત્રોચ્ચાર પણ જોવા મળ્યા હતા અને આ ભયના માહોલને કારણે તેઓ જે હોટલમાં રોકાયા છે ત્યાં જ ઊંચા ભાવ ચૂકવીને પણ રોકાવા માટે તેઓ મજબૂર બન્યા છે અને બહાર નીકળવામાં ડર પણ અનુભવી રહ્યા છે। ત્યારે હાલ આ પ્રવાસીઓમાં ભાવનગર શહેર, નારી અને માળકા, ભૂતિયા અને વર્તેજ જેવા ગામોના રહેવાસીઓ પણ છે।
તો તેઓએ પોખરાથી એક વિડીયો મોકલી અને ધારાસભ્ય જીતુ વાઘાણીને મદદ કરવા માટે વિનંતી કરી હતી. જીતુ વાઘાણીએ જ્યારે ખબર અંતર પૂછ્યા અને સાથે તેમનો સંપર્ક થયો ત્યારબાદ તેઓ દ્વારા પણ એક વિડીયો કોલ, એક વિડીયો પણ આપ જોઈ શકો છો, વિડીયો જે સામે આવ્યો હતો કે જ્યાં જીતુ વાઘાણી એ વિડીયોના મારફતે તમામને ખબર અંતર પૂછી રહ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ તેઓ શું અનુભવી રહ્યા છે તે પણ તેમણે જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાલ અત્યારે તમામ પ્રવાસીઓ છે તે સુરક્ષિત પોખરાની હોટલમાં છે અને તેમને પરત લાવવા પણ પ્રયાસ ચાલુ રહ્યા છે. અત્યારે તમારે તો સેફ સરકારને વિનંતી છે કે અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ, તો અમને કોઈ મદદ થાય કાંઈ વ્યવસ્થા કરો. અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા. તોફાન અહીં બરાબરનું થઈ ગયેલું છે અને અમે કાંઈ હોટલમાં ફસાઈ ગયા છીએ. આ એક હોટલમાં છીએ અને ખર્ચા બી ઘણા છે અહીંયા. તો અમને કાંઈ ગમે રીતે કાંઈ અહીંથી બહાર નીકળે, બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો. માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા નિમુબેન બાંભણિયા, હું આપને વિનંતી કરું છું કે હું નારી ગામથી ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો તે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા. ત્યારબાદ અમે પોખરા આવ્યા. પોખરામાં આવતા અહીંયા તોફાન શરૂ થઈ ગયું. આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ. પણ ભારત સરકારને, ગુજરાત સરકારને મારી નમ્ર અરજી છે. હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું. આપ સૌ જાણો છો, જીતુભાઈ સહી જાણે છે મને. તો આની અંદરથી મારા પેસેન્જર, મારા બધાએ વડીલો અને મારી માતાઓ આમાં ફસાણા છે, તો આમની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું. અને બસ ગુજરાતની અંદર પહોંચાડવા અથવા બોર્ડરની અંદર પહોંચાડવા વિનંતી.